टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું મયુરી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. ત્યારે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તો આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરી દઈએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. જય ગણેશ. જય ગણેશ મહેશભાઈ. અને કાર્યક્રમની શરૂઆતમાં આપણે પહેલો સવાલ એ આપને કરવો છે કે પિતૃદોષ, કે પિતૃદોષની સાથે ઘણા બધા સવાલો જે છે કે સવાલો વિશે લોકોને માર્ગદર્શન જોઈતું હોય છે. હવે કુંડળીમાં પિતૃદોષ છે એ વાતનો ખ્યાલ કેવી રીતે આવે અને તેના શું ઉપાયો? જી, અનાધિ નિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. જય ગણેશ. દર્શક મિત્રો, જન્મ કુંડળીની અંદર પિતૃદોષ કેવી રીતે બને અને પિતૃદોષના લક્ષણો શું છે એ વિશે આજે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ પિતૃદોષ ત્રય સકારા પ્રયચ્છન્તિ, 3 પ્રકારના સકાર પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થતા હોય છે: સંતતિ, સંપત્તિ અને સન્મતિ. જીવનની અંદર મનુષ્ય કોઈ દિવસ પોતાના પિતૃના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે પિતૃદોષ કેવી રીતે લાગે? તો જ્યારે કોઈ પણ આપણા વડવાઓ, આપણા કોઈ દિવંગત થયા હોય ને એમની કોઈ અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય ને ત્યારે એ સંતાનો જોડે કંઈક અપેક્ષા રાખતા હોય છે. તો એ પિતૃદોષ જ્યારે કુંડળીની અંદર બનતો હોય છે. તો જન્મ કુંડળીની અંદર 1, 5 અને 9 આ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય, જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય અથવા તો શનિ રાહુની યુતિ થતી હોય ત્યારે જન્મકુંડળીની અંદર પિતૃદોષ નામનો એક યોગ બનતો હોય છે. તો એ પિતૃદોષથી શું થાય અને પિતૃદોષથી ખરાબ કેવી રીતે આપણને ફિલિંગ થાય કે પિતૃદોષ છે, તો એના માટે આપણા જીવનમાં કયા કયા ખરાબ કાર્યો થાય છે? તો સૌ પ્રથમ તો વિવાહે વિલંબ. પરિવારની અંદર દીકરાઓ મોટા થઈ ગયા હોય, લગ્નને યોગ્ય થઈ ગયા હોય પણ એમના માટે કોઈ યોગ્ય પાત્ર ન મળતું હોય. સંતાને વિલંબ. લગ્ન જીવન થઈ ગયા હોય, 5 વર્ષ 10 વર્ષ થયા હોય લગ્ન થયા ને, પણ સંતાન બાબતમાં કંઈક ને કંઈક બાધાઓ ઉત્પન્ન થતી હોય. કલત્ર, કુટુંબે કલત્ર, કુટુંબની અંદર કલત્ર રહેતો હોય. પરિવારની અંદર ભાઈઓ વચ્ચે, પરિવાર વચ્ચે કંઈક ના કંઈક મતભેદો રહેતા હોય તો પિતૃદોષના લક્ષણો છે. અને પિતૃદોષથી વ્યક્તિના જીવનની અંદર ગમે એટલી મહેનત કરવા હોવા છતાં પણ કોઈ સફળતા ન મળે. પિતૃદોષના કારણે ઘણી જગ્યાએ રોગોત્પત્તિ, રોગ ગમે ત્યાં ચાલુ રહેતા હોય. કોઈ પણ દવાઓ લો તો એ રોગનું પૂર્ણ ના થાય અને રોગ ચાલુ જ રહેતો હોય, દવાઓ ચાલુ જ રહેતી હોય, એ કોઈ પણ દર્દ છે એ દર્દ જાય નહીં. આ પિતૃદોષના લક્ષણ છે. જી બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તો એમની સાથે વાત કરીએ. દર્શક મિત્ર દક્ષાબેન આપણી સાથે જોડાયા છે. દક્ષાબેન, સ્વાગત છે એસ્ટ્રો ગુરુમાં. જી, આપને અવાજ આવી રહ્યો છે દક્ષાબેન? જી બિલકુલ. આ સમાધાન માટે આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા બાબા માટે છે. બોલો, જન્મ તારીખ બોલો બાબાની. હેલો. જી બિલકુલ. આપની જન્મની તારીખ, સ્થળ અને સમય આ માહિતી આપે આપવાની રહેશે. હા, મારા બાબાને કહેવાને તો જન્મ થયા. જન્મનું સ્થળ આપનું અમદાવાદ છે? નહીં, ગઢડા સ્વામીના. બિલકુલ. આપ ફરી પુનરાવર્તન કરી શકો? આપનો અવાજ જે છે એ નથી મળી. બોટાદ. જન્મનું સ્થળ છે બોટાદ. જન્મની તારીખ? બિલકુલ. ફરીથી એમની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીશું. વધુ એક આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. આપને અવાજ આવી રહ્યો છે? હા.
બિલકુલ, તો આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. 14 નવેમ્બર 1995 જી અને સાંજે 6:20. જી, જન્મનું સ્થળ જણાવશો. રાજકોટ મેડમ. જી બિલકુલ, આ સમસ્યાનું શું આપ કોની માટે પૂછી રહ્યા છો? આપના માટે કે આપના કોઈ સંબંધી માટે? નહીં, મારા માટે જ છે મેડમ. અત્યારે હું જોબ કરું છું. જી. તો ત્યાં હવે આવતા વર્ષ માટે ટૂંકમાં હું જે રીતે કામ કરું છું જી એ જ રીતે કન્ટિન્યુ કરી શકાય કે પછી જે અત્યારે ટીચિંગની જોબ કરું છું એની જગ્યાએ બીજી કોઈ જોબ કે બિઝનેસ કરાય? જી, જય ગણેશ. હવે આપની જન્મ કુંડળીની અંદર અહીંયા વૃષભ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, રાહુ અને બુધ છે. જ્યારે વૃષભ લગ્ન હોય ત્યારે સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિ આવે ને તુલા રાશિના અધિપતિ શુક્ર મહારાજ જ્યારે મંગળ અને ગુરુની યુતિની અંદર હોય એટલે અત્યારે તમે જે પણ અત્યારના સમય પ્રમાણે તમને જે જોબ મળી છે એ બહુ સારી મળી છે, એની અંદર જ તમે કન્ટિન્યુ કરો. કેમ કે આ જોબથી તમારી પ્રગતિ અવશ્ય થશે. કેમ કે આ જોબ તમને હમણાં જ મળી છે, ટૂંકમાં સવા વર્ષ થયું છે. ટૂંકમાં દશા પ્રમાણે વિચારવા જઈએ 2025ના જનવરીની અંદર આ જોબ મળી છે. તો આના માટે તમે આ જોબ રાખો, કોઈ ચિંતા ન કરો, તમારી સારી પ્રગતિ થશે. અને કુંડલીમાં એવા ખરાબ યોગ નથી કે જેના કારણે આપણા જીવનની અંદર કોઈ પરેશાની આવે. ભગવત કૃપા છે અને શાંતિથી મહેનત કરો. જય ગણેશ. બિલકુલ, વધુ એક દર્શક મિત્ર દક્ષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં. દક્ષાબેન, અવાજ મળી રહ્યો છે? જી બિલકુલ, તો આપનું જન્મની તારીખ, જેના માટે પણ સવાલ પૂછવાનો છે, એમના કુંડળીની આપે માહિતી આપવાની રહેશે, જેમાં જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. હા, 23/3/68 જન્મની. 23 મારા સ્વામીનું પૂછ્યું છે. બિલકુલ, 23/3/1968 એમની જન્મની તારીખ છે. આ જન્મનો સ્થળ ગામધામ. જી, આ ક્યાં આવ્યું? આ ગામ કયા જિલ્લામાં? રાજકોટ જિલ્લામાં ઉપલેટા ગામની બાજુમાં ઢાક. એટલે જન્મનું સ્થળ રાજકોટ છે આપનું? નહીં, ઢાક જ છે. બિલકુલ, તો સમય જણાવશો. સમય જણાવશો. સમય સવારે 6 વાગે. સવારે 6 વાગ્યાનું. જી, આપ સમસ્યા જણાવશો હવે. એ બીમાર જ રહે છે, દવા બંધ જ નથી થતી. એક દવા લે ને એક ચાલુ. અત્યારે કમરનું ઓપરેશન કરાવ્યું છે, પછી ખંજવાળની દવા કેટલા ટાઈમથી લગભગ 3 વર્ષથી લે છે અને એના હાથ ને પગ ને બધું દુખે છે. જી, હવે અહીંયા જન્મ કુંડળીની અંદર જ્યારે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય અથવા કોઈ પણ પીડા હોય તો અહીંયા 6ઠું સ્થાન એ જ સૌથી વધારે દૂષિત હોય. ત્યારે વ્યક્તિને હંમેશા બીમારી રહેતી હોય છે કંઈક ને કંઈક. તો અહીંયા 6ઠા સ્થાનના માલિક શનિ મહારાજ, અને શનિ મહારાજ જ્યારે રાહુની જોડે યુતિ કરતા હોય એટલે શનિ રાહુનો એક શ્રાપિત યોગ બને છે. અને સૂર્યની જોડે પણ સાથે યુતિ કરે છે તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો આ જાતકની કુંડળીની અંદર જ્યારે આવા ખરાબ યોગ હોય અને એમાં બુધ પણ જ્યારે દૂષિત થતો એટલે સ્કિનના લગતા પ્રોબ્લેમ રહે, આરોગ્યના પ્રશ્ન રહે, તો આના માટે શનિ રાહુનો શ્રાપિત યોગ અને શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગનું એક નિવારણ કરવું યોગ્ય છે. અને ભગવાન શિવની ઉપાસના કરો. કેમ કે આરોગ્ય સારું ભગવાન રુદ્ર જ આપે છે. તો ભગવાન શિવ માટે રોજ જળાભિષેક કરો અને દર્ભની અંદર દર્ભવાળું જળ અભિષેક કરવાનો. અને એ દર્ભવાળું અભિષેકવાળું પાણી આ વ્યક્તિને જેને બીમારી છે એને રોજ પીવરાવાનું રાખો. અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરો. જો ભગવાનની કૃપા થશે તો આ બધી બીમારો અવશ્ય દૂર થઈ જશે. જય ગણેશ. બિલકુલ, વધુ એક દર્શક મિત્ર મગનભાઈ આપણી સાથે જોડાયા છે. મગનભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. હા, તો બેન એવું છે ને, મગનભાઈના પત્ની બોલું. જી, પણ એમની જન્મની તારીખ, સ્થળ અને સમય આપેલા જણાવશો. 9/3/88 જી અને 2 થી 3 ની વચ્ચે. જી, આપ એક્ઝેક્ટ સમય જણાવી શકો? 2:30 વાગે. બેન દિવસે છે. જી. એ વખતે જમાનામાં ઘડિયાળ નથી બેન. અને સ્થળ જણાવશો. સ્થળ જણાવશો. સ્થળ ગાંઠા GNGTA. બિલકુલ. અને તાલુકો લુણાવાડા. જી, આપની સમસ્યા શું છે? સમસ્યા એવું છે કે બેન એનું લગ્ન થઈ ગયેલું, અમે બ્રાહ્મણ છીએ, લગ્ન થયેલું બરાબર ને, બેબી છે ને, અને એ છૂટાછેડા લઈને જતી રહી છે 3 વર્ષથી.
દાંપત્ય જીવનમાં સુખ નથી. જી જે હવે આ જાતકની કુંડળી મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે અગ્નિ તત્વની રાશિ એટલે ધન રાશિ, અને ધન રાશિની અંદર જ્યારે શનિ અને મંગળની યુતિ હોય એટલે લગ્ન જીવન હંમેશા દૂષિત કરે. અને બીજા નંબરની અંદર જ્યારે સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ એ પણ લાભ સ્થાનની અંદર છે, પણ એ શુક્રની યુતિ જોડે ગુરુ શુક્રનો એક ખરાબ દૈત્ય યોગ બની રહ્યો છે. સૂર્ય રાહુનો અહીંયા ગ્રહણ યોગ બની રહ્યો છે. તો આ બધા ગ્રહોના કારણે વિવાહની અંદર કંઈક ને કંઈક બાધાઓ, લગ્ન થયા પણ તૂટી જવાના યોગ આ શનિ મંગળના કારણે અને સૂર્ય રાહુના કારણે બની રહ્યા છે. તો આ શનિ રાહુ અને શનિ મંગળનો અંગારક, સૂર્ય રાહુ અને શનિ મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું. અને હવે આ વ્યક્તિ માટે બીજા લગ્ન થાય એવો અહીંયા પ્રયત્ન કરો. કુંડલીની અંદર 5/7/2026 પછીના બીજા લગ્નના યોગ બની રહ્યા છે. કેમ કે જે પાત્ર જોડે આ કુંડળી દરમિયાન બતાવે છે એ વ્યક્તિ આવા માગતા નથી, પણ કદાચ એ વ્યક્તિની કુંડળી હોય તો વધારે ખ્યાલ આવે. પણ આ ભાઈની કુંડળી ઉપરથી એવા યોગ બનતા નથી. પણ આ ગ્રહોનું નિવારણ કરો તો વ્યક્તિનું જીવન સુખી થાય. જય ગણેશ. બિલકુલ. એસ્ટ્રો ગુરુમાં અત્યારે સમય થઈ રહ્યો છે વિરામનો, તો રોકાઈશું એક વિરામ માટે, પરંતુ આપ ક્યાંય ન જશો. ફરી પાછા મળીશું અને આપની સમસ્યાઓનું સમાધાન આપીશું. તો એક નાનકડા વિરામ બાદ ફરી અમે હાજર છીએ અને આપણી તમામ સમસ્યાઓનું સમાધાન લઈને. અને હવે જે નવા આપણા દર્શક મિત્ર જોડાયા છે એમની સાથે વાત કરીશું. દર્શક મિત્ર કલ્પિતાબેન આપણી સાથે જોડાયા છે. કલ્પિતાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. હા, જય શ્રી કૃષ્ણ. જી, જય શ્રી કૃષ્ણ. અને આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો? હા, આ મારા મિસ્ટરની જન્મ તારીખ છે 6/10/61. જી. અને સ્થળ અમદાવાદ અને સમય સાંજના 5:15. બિલકુલ. સ્થળ અમદાવાદ, સમય સાંજે 5:15. સમસ્યા જણાવશો હવે? હા, અમે 5 વખત યુએસના વિઝા માટે ઉભા રહ્યા, પણ અમને વિઝા નથી મળતા. હવે અમે માર્ચ મહિનાની 2 તારીખે ફિંગરપ્રિન્ટ છે અને 13 તારીખે વિઝા છે, તો હવે અમને વિઝા મળશે કે કેમ? જી, અહીંયા આપના વિઝાનો પ્રશ્ન છે. તો અહીંયા જન્મકુંડળીની અંદર અત્યારે ગોચર પ્રમાણે આપના મીન લગ્નની અંદર શનિ મહારાજ અને ચતુર્થ સ્થાનની અંદર અહીંયા સુખ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. અત્યારે દશા પણ આપને અહીંયા ગુરુ મહારાજની ચાલી રહી છે. એટલે આમ એકંદરે જોવા જઈએ તો અત્યારે યોગો પ્રબળ બની રહ્યા છે અને ભગવત કૃપા થશે તો અવશ્ય આપને વિઝા મળશે. કેમ કે હંમેશા લગ્નેશની દશા છે ને માણસને સફળતા અપાવરાવે. તો આપને ગુરુ મહારાજની દશા છે ને, જ્યારે એવું કહેવાય કે વિદેશ માટે એના કારગ્રહ પણ ગુરુ મહારાજ છે, ભાગ્યસ્થાનના કારગ્રહ ગુરુ મહારાજ છે. જ્યારે ગુરુની દશા છે અવશ્ય ભગવાનની કૃપાથી સફળતા મળશે. પણ અહીંયા જ્યારે કુંડળીની અંદર જ્યારે મંગળ અને બુધ અને કાલ સર્પ યોગ બની રહ્યો છે, શનિ ગુરુનો પણ એક સંઘર્ષ યોગ બની રહ્યો છે અને શુક્ર મહારાજ નીચના છે. તો આના પહેલાં શનિ ગુરુનું એક નિવારણ કરાવો. કેમ કે ગુરુની જોડે જ્યારે શનિ હોય, આમ તો બંને ગ્રહો એવા છે કે કુંડળીની અંદર જ્યારે શનિ પણ સૌથી વધારે એક રાશિ ભોગવે અને ગુરુ મહારાજ પણ સૌથી વધારે એક રાશિ ભોગવે. એટલે આના કારણે કદાચ ગુરુ મહારાજ શનિની જોડે છે એટલે કદાચ કોઈ વિલંબ થાય, પણ એના પહેલાં એક આ નિવારણ કરાવી લેજો કે જેના થકી આ જે પણ બાધાઓ છે દૂર થઈ જાય. જય ગણેશ. વધુ એક દર્શક મિત્ર કિરણબેન આપણી સાથે જોડાયા છે ઉપલેટાથી. કિરણબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. આપને અવાજ મળી રહ્યો છે? હા, 26/72. 26/72. જી જી, બિલકુલ બિલકુલ. હવે સ્થળ અને સમય જણાવશો? મારું જન્મ સ્થળ ઈસરા. બિલકુલ. એ ક્યાં આવ્યું એ જગ્યા, લોકેશન? ઉપલેટા બાજુમાં. ઉપલેટા. ઓકે, અચ્છા. અને સમય જણાવશો હવે? સમય સવારે 6 વાગે હશે. એ નથી ખબર, 7 વાગે હશે. એ પૂછ્યું નથી. 7 વાગે હશે. બિલકુલ. સમસ્યા જણાવશો? મારે સંતાન સુખ છે કે નહીં, નસીબમાં સંતાન છે કે નહીં, થાય કે નહીં? જી, સંતાન સુખ માટે. જી, જય ગણેશ. હવે જન્મ કુંડળીની અંદર અહીંયા પંચમ સ્થાનના અધિપતિ મિથુન લગ્ન અને અધિપતિ શુક્ર મહારાજ જ્યારે 12મે હોય અને શનિ અને શુક્રની યુતિ જ્યારે હોય, જ્યારે અગ્નિ તત્વની અંદર જ્યારે
અહીંયા મંગળ મહારાજ હોય ને ચંદ્ર ગુરુ સાથે છે ગજકેસરી યોગ બની રહ્યો છે, પણ અહીંયા મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. અને જ્યારે કર્ક રાશિની અંદર મંગળ મહારાજ ત્યાં નીચના થાય છે, એટલે હંમેશા આવા જાતકના મંગળ જ્યારે નીચનો હોય ત્યારે હંમેશા આરોગ્યને લગતી સમસ્યાઓ રહેતી હોય છે. શરીરમાં થોડી વાર ગરમીનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે, એના કારણે સંતાન બાબતમાં બધા પ્રશ્નો આવતા હોય છે. પણ અહીંયા અત્યારના સમયે એવું કુંડળીની અંદર કોઈ પણ એક વ્યક્તિ ઉપર આપણે સંતાન યોગ નિશ્ચિત નહીં થઈ શકતો. તો પતિ પત્નીની બંનેની જ્યારે કુંડળી જોવામાં આવે કે બંનેના કુંડળીની અંદર કેવા યોગ છે અને બધું જોવામાં આવે, ગણ દોષ, નાડી દોષ, ભૃગુટ દોષ, આ બધું જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિના જીવનમાં સંતાન સુખ કેવું છે. તો બની શકે તો તમે મને પર્સનલ રીતે કોલ કરજો, હું તમને ડિટેલમાં માહિતી આપીશ અને તમને સમજાવીશ કે આ સંતાન યોગ આપને ક્યારે છે કે નહીં. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. જેમનો બી પ્રશ્ન છે તેમની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. સર અરવિંદભાઈ, જન્મસ્થળ રામગઢ કોયલી, તાલુકો મોરબી, જિલ્લો. હાલો. જી જી બિલકુલ, જિલ્લો જણાવશો. જિલ્લો મોરબી. જી. જન્મની તારીખ પહેલા બોલો. રામગઢ, તારીખ 1/1/1983. જી. સવારે 10:15. સવારે સાંજે? સવારે કે સાંજે? સવારે. સવારે. જી. અને સર અમે પૈસા ઘણા કમાઈ છીએ પણ પૈસા ટકતા નથી, બીજું કોઈ પ્રોબ્લેમ નથી આપણને. ટકતા નથી એમ ને? પૈસા તો કોઈના ટકતા નહીં, કેમ કે લક્ષ્મી ચંચળ ભંગ તરંગ ચપલા. લક્ષ્મી હંમેશા ચંચળ જ છે અને કોઈના હાથમાં રહેતી નથી. પણ અહીંયા આપની જન્મકુંડલી અંદર જ્યારે લગ્નેશ જ્યારે 12મે હોય કે કુંભ લગ્ન અને લગ્નનો અધિપતિ જ્યારે 12મા સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિનો સ્વભાવ જ ખર્ચાળ હોય. કેમ કે બીજું સ્થાન લગ્નનો ભુવન જ્યારે 12મે હોય, બીજા સ્થાનની અંદર અહીંયા મીન રાશિ અને મીન રાશિના પણ સ્વામી ગુરુ મહારાજ પણ એ 12મા સ્થાનની અંદર છે, એટલે કંઈક ના કંઈક ખર્ચાઓ આવી જાય છે. તો અહીંયા જન્મકુંડની અંદર શનિ અને એક ગુરુનું એક નિવારણ કરાવવું અને ખર્ચા માટે કરી અને જો ઓછા કરવા હોય તો તમારે અહીંયા ભગવાન ગણેશજીની ઉપાસના કરવી. કેમ કે જ્યારે અધિપતિદેવ ભગવાન ગણેશે ગ્લોમ ગંગ ગણપતિ નમઃ મંત્રના જપ કરો, બીજું કોઈ કુંડળીની અંદર ખરાબ યોગ નથી. અને પૈસા ટકે ક્યારે કે વ્યક્તિ પોતાના ઉપર સંયમ રાખે ત્યારે. જય ગણેશ. બિલકુલ સાચી વાત કીધી. વ્યક્તિ પોતાના પર સંયમ રાખે ત્યારે પૈસા ટકે. વધુ એક દર્શક મિત્ર જાગૃતિબેન આપણી સાથે જોડાયા છે. જાગૃતિબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. બિલકુલ. હવે જેમનો પણ પ્રશ્ન હોય એમની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. બેન, મારું જન્મ સ્થળ છે વિસાવદર, સૌરાષ્ટ્ર. જી. અને તારીખ છે 11/11/1983. જી. અને જન્મ સમય છે સવારે 4 વાગે. બિલકુલ. અને હવે સમસ્યા જણાવશો. મારી સમસ્યા છે કે બેન, મેં શ્રાવણ મહિનામાં એક મકાન લીધેલું અને એની સૂથી આપી દીધેલી, પણ હજી સુધી એના દસ્તાવેજ છે ખેલાતા જ જાય છે, એ કઈ પાર પડતું નથી. જે હવે આપણી જન્મ કુંડળીની અંદર કન્યા લગ્ન અને ચતુર્થ સ્થાન છે ને એ મકાન અને પ્રોપર્ટી એની ઉપર ચતુર્થ સ્થાનની અંદર જોઈ શકાય છે. તો ચતુર્થ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અને ગુરુ જ્યારે પોતાની રાશિથી જ્યારે 12મે એટલે તૃતીય સ્થાનની અંદર અને એમાંય જો કેતુની જોડે એટલે ગુરુ કેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. ધન ભુવનની અંદર સૂર્ય અને શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે. તો આના કારણે તમે કોઈ પણ પ્રોપર્ટી લો, એવું નહીં આ પ્રોપર્ટી લો, એ પ્રોપર્ટી હંમેશા જોઈ વિચારીને લેવી આપના માટે યોગ્ય છે. કેમ કે જ્યારે શનિ સૂર્ય હોય અને જ્યારે ગુરુ અને કેતુ જ્યારે સાથે બેઠા હોય ત્યારે વ્યક્તિના હંમેશા અને ભાગ્યસ્થાનની અંદર રાહુ છે, એટલે હંમેશના માટે વ્યક્તિને એવા વ્યક્તિઓ જોડે વ્યક્તિ જાય કે જે વ્યક્તિ હંમેશા કોઈ પણ કામ ટાઈમસર ન કરે અથવા તો લબાડ વ્યક્તિ હોય. એટલે આવો પ્રશ્ન આપને બન્યો છે. જે વ્યક્તિ જોડે તમે જે પ્રોપર્ટી લીધી છે ત્યાં જ કંઈક પ્રોબ્લેમ છે. એટલે આનું કારણ એક જ છે, ગુરુ કેતુનો ચાંડાલ યોગ. આમાં કોઈ નિવારણ ન હોય, પણ એ વ્યક્તિ જોડે તમે જઈ અને થોડોક ત્યાં ફોર્સ કરો અને વ્યક્તિને સમજાવો. કુંડળીની અંદર બધા ગ્રહો સારા છે, પણ એક શનિ સૂર્યનો પિતૃ શ્રાપિત યોગ બની રહ્યો છે. એ ભવિષ્ય માટે એની એક નિવારણ કરાવો કે જીવનમાં બીજી વાર કોઈ એવા વ્યક્તિ જોડે તમે ના જાઓ કે ભરાઈ ના જાઓ કે આવી કોઈ ખરાબ પ્રોપર્ટી તમારા જીવનમાં ના આવે. જય ગણેશ. બિલકુલ. દાહોદથી દર્શક મિત્ર સુભાષભાઈ આપણી સાથે જોડાયા છે. સુભાષભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. હા, સુભાષભાઈ બોલું છું. જી બિલકુલ. જેમના માટે પ્રશ્ન હોય એમની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો.
જે છોકરાની છે, મારા છોકરાની જન્મ તારીખ છે 30/4/2013 જી અને જન્મ સ્થળ છે લીંબડી હમ અને એનો સમય છે સવારે 11 કલાકનો છે અને મંગળવાર હતો લગભગ. બિલકુલ સમસ્યા જણાવશો. સમસ્યા એ છે કે એની સગાઈના યોગ કેવા મળે છે જી ગુરુ તેને કે આમ સગાઈ કેટલા ટાઈમમાં થઈ જાય? 30/4/2013 જન્મ છે. આ જન્મની તારીખ ફરી જણાવશો આપ. 30 તારીખ છે, ચોથો મહિનો છે અને 2013 સાલ છે. જી જી 2013 ઓકે જી જી. હવે અહીંયા જાતકનું મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે ધન રાશિઓ અને ધન રાશિની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય ને એટલે આ બધી અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હજી બાળક 13 વર્ષનો જ થયો છે અને 13 વર્ષની કોઈ ઉંમર કોઈ લગ્નની કહેવાય નહીં, એટલે ખોટી ચિંતાઓ કરવાની જરૂર નથી. અત્યારે એની કુંડળીની અંદર સૌ પ્રથમ તમે એ વિચારો કે મારા દીકરાને હું સારું એજ્યુકેશન કેવી રીતે આપી શકું, એને હું સારો ભણાવી કેવી રીતે શકું. અત્યારે આ લગ્ન બાબતની કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી, કે અહીંયા હાલ એની કુંડળીની અંદર પંચમ સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત યોગ છે, લાભ સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે, મંગળ કેતુનો અંગારક યોગ છે. અત્યારે તમે એનું એજ્યુકેશન ઉપર ફોકસ રાખો, કેમ કે શ્રાપિત યોગના કારણે વિદ્યા અભ્યાસની અંદર જુએ એવો નથી. કંઈક ના કંઈક જ્યારે એક્ઝામ આવે ત્યારે એના જીવનમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમો આવે છે, જો એવું એ રિઝલ્ટ આપી શકતો નથી. તો આ બધા ગ્રહોનું પહેલાં વિચારો અને પહેલાં વિદ્યાનું વિચારો. હાલ લગ્ન બાબતનું ચિંતા ન કરો, એને સારું પાત્ર મળશે, કુંડળી એકંદરે સારી છે. વિદ્યા અભ્યાસ માટે કોઈ સારા વ્યક્તિની સલાહ લો અને આ ગ્રહોનું નિવારણ કરાવો કે સારું ભણી શકે. જય ગણેશ. બિલકુલ. અને હવે દર્શક મિત્ર સીતાબેન આપણી સાથે જોડાયા છે. સીતાબેન સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. હા, હું રાજપૂતી બોલું છું. જી બિલકુલ. જી જી. આ જન્મની તારીખ, સ્થળ અને સમય જેમના પણ માટે પ્રશ્ન પૂછવાનો છે. હા, દીકરાનું નામ પ્રદીપ છે અને જન્મ તારીખ 20/2/92. એકવાર લગ્ન થઈ ગયા હતા પણ છૂટું થઈ ગયું, હવે ક્યાંય નથી હરખું આવતું. બિલકુલ. સ્થળ અને સમય જણાવશો. રાજકોટ. બિલકુલ. અને સમય આપ જણાવશો હવે. 12:30 બપોરે. જી. જે હવે લગ્ન જીવનનો પ્રશ્ન એકવાર થઈ ગયા અને હવે તૂટી ગયા છે અને બીજી વાર હવે કોઈ સારું પાત્ર મળશે કે નહીં, તો આના માટે જ્યારે જાતકની કુંડળીની અંદર કર્ક લગ્ન હોય અને કર્ક લગ્ન અથવા તો મકર લગ્ન, આમાં કર્ક લગ્નના જાતકોને હંમેશા લગ્ન જીવનમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે. 90%, 100% તો ન કહી શકાય, પણ આ જાતકની કુંડળીની અંદર પણ કર્ક લગ્ન અને જ્યારે કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાન છે ને એ દાંપત્ય જીવનનું, અને જ્યારે સપ્તમ સ્થાનની અંદર શનિ મંગળ અને શુક્રની યુતિ હોય ત્યારે વ્યક્તિ હંમેશા કુપાત્ર જોડે જાય, કેમ કે શનિ મંગળ અને શુક્ર હોય ત્યારે વ્યક્તિને હંમેશા સારું કુપાત્ર મળે અને એના કારણે વ્યક્તિનું દાંપત્ય જીવન બગડે. તો અહીંયા શનિ મંગળની યુતિ છે, એના કારણે લગ્ન જીવન ભંગાણ થયું છે. બીજા લગ્ન માટે અત્યારના પ્રમાણે 20/2/2026 એટલે કે ફેબ્રુઆરી, હવે આ 26 આવતી 26 તારીખ પછી લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે 1 માસ પછી. પણ આ ગ્રહોનું જ્યારે નિવારણ કરાવવું જરૂરી છે, કેમ કે જ્યારે કુંડળીની અંદર શનિ મંગળ સપ્તમ સ્થાનની અંદર હોય ત્યારે લગ્નની અંદર બાધા ઉત્પન્ન થઈ. શનિ મંગળનું એક નિવારણ કરાવવું અને અર્કવ્ય નામની પૂજા કરાવી દેવી અને ભગવાન ગણેશજીની ઉપાસના કરો, કેમ કે મંગળ છે ને એ વ્યક્તિને હંમેશા લગ્નમાં વિલંબ કરાવડાવે અથવા તો આ બધા પ્રોબ્લેમો આપે. એટલે મંગળ માટે ભગવાન ગણેશજીની અને દર મંગળવારના દિવસે મસૂરની દાળ ભગવાન શિવ મંદિરમાં ચડાવશો તો અવશ્ય સારી જીવનની અંદર સારું દાંપત્ય જીવન રહેશે અને સારી પત્ની જલ્દી મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને હવે દર્શક મિત્ર મણિભાઈ આપણી સાથે જોડાયા છે. મણિભાઈ સ્વાગત છે આપનું એસ્ટ્રો ગુરુમાં. હાલો. બિલકુલ. જેમના પણ માટે પ્રશ્ન છે મણિભાઈ, તારીખ, સમય અને સ્થળ જણાવશો. સ્થળ ગીર બામણાછા. હાલો. જી મણિભાઈ, આપ વિગતો જણાવો. ગીર બામણાછા. સ્થળ ગીર બામણાછા. જી. સ્થળ અને સમય. હા. સમય સવારે 8 થી 9 ના. સવારે 8 થી 9 ની વચ્ચે. ઓકે. અને સ્થળ ગીર બામણાછા. તારીખ 18/1/61. 18/1/61. જી બિલકુલ. 1961. બિલકુલ. સમસ્યા શું છે?
સમસ્યામાં ક્રોધ આવે ને અબજ મળે, 30-40 વર્ષ થયા, કોઈ મનુષ્ય મનમેળ ના રહે, છગાવાલા. જી, હવે અહીંયા જન્મકુંડળની અંદર સૌ પ્રથમ તો મકર લગ્ન અને લગ્નની અંદર જ્યારે સૂર્ય અને ચંદ્રની યુતિ હોય અને સૂર્યચંદ્ર જ્યારે સાથે હોય એટલે ધારો કે અમાસ કે અમાસની આજુબાજુની અંદર વ્યક્તિનો જન્મ થયો હોય. બીજા નંબરની અંદર જ્યારે સૂર્યચંદ્ર સાથે હોય ને ત્યારે વ્યક્તિનો ચંદ્ર હંમેશા ક્ષીણ થઈ જતો હોય છે અને ક્ષીણ ચંદ્ર હોય ને સૂર્ય જ્યારે જોડે હોય ત્યારે વ્યક્તિનો હંમેશા વ્યક્તિ પોતાના સ્વભાવથી દુઃખી હોય છે. કેમ કે સૂર્યચંદ્ર સાથે હોય એટલે વ્યક્તિને કોઈના જોડે સેટ ના થાય. આ દુનિયાની અંદર એક જ વ્યક્તિનું મોટામાં મોટી તકલીફ શું છે કે વ્યક્તિ પોતાની ગિરિબાનમાં જોતા નથી, બીજાનો જ વાંક જોવે છે કે બસ હું સારો છું, સામેલો વ્યક્તિ પણ પોતાની ગિરિબાનમાં જોવો કે હું કેવો છું, મારો સ્વભાવ કેવો છે, મારી પ્રકૃતિ કેવી છે. તો આના કારણે આ બધું પ્રશ્ન બને છે. સૂર્યચંદ્ર સાથે છે એના કારણે થોડોક આપણો સ્વભાવ અને આપણો ગુસ્સો શાંત કરો, બધા જોડે સારો વ્યવહાર કરો તો બધું સારું થઈ જશે. અને આ સંસારની અંદર કોઈ કોઈનું નથી એવી કોઈ ચિંતા કે મોહ માયા છોડી સમાજ બમાજ બધું એની સમાજ છે પણ એવું વિચારો કે વ્યક્તિ હંમેશા ભગવાનની ભક્તિ કરો કે આ દુનિયામાં કોઈ નથી મારું તો મારો નાથ તો મારો છે ને, અને ભગવાનની જોડે આલિંગન થાવ કે બસ ઈશ્વર તું મારી રક્ષા કરજે તો અવશ્ય ભગવાન કરે છે. જય ગણેશ. બિલકુલ, જય ગણેશ. અને મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા અને જે રીતે અમારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું આપે સમાધાન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજના પ્રસારણમાં સામેલ નથી થયો તો દુઃખ બિલકુલ ન લગાડશો, કેમ કે આવતા એપિસોડમાં આપ ફરીવાર અમારો સંપર્ક કરી શકો છો. તમારો જન્મનો સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા, નવી રજૂઆત સાથે. તો મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.